દિવાળી તહેવારો દરમિયાન સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે પર્યટકોની ભીડ ઉમટી પડી છે। શ્રી નડેશ્વરી માતાજીના દર્શનની સાથે બીએસએફ ટીમ પર બનેલા ટુરિઝમ સ્થળે સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે। અજય પ્રહરી સરહદ ગાથા મ્યુઝિયમ, ઓડિટોરિયમ તથા બાળકો માટેની એક્ટિવિટીઝ આકર્ષણનું કેન્દ્ર બની છે। અતિ ભારે વરસાદને કારણે બોર્ડર તરફ જવાનો રસ્તો તૂટી જતા હાલ મરામત કાર્ય ચાલુ છે, જેના કારણે બોર્ડર મુલાકાત અને પરેડ હાલ બંધ રાખવામાં આવી છે। છતાં રણમાં ભરાયેલા વરસાદી પાણીમાં સહેલાણીઓ છબછબિયા કરતા દેખાઈ રહ્યા છે અને નડાબેટ પર્યટનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। બધું મેસેજ સાંભળ્યા હતા કે બહુ જ સારું છે, આ છે તો ક્યારનું બી આવું હતું, પ્રોગ્રામ ગોઠવતા હતા તો પ્રોગ્રામ ગોઠવ્યો પણ એટલું જ મસ્ત જોરદાર છે, જેવા સાંભળ્યા હતા મેસેજ એના કરતા બી સરસ છે। 0.1 છે। ની અંદર અહીંયા ફરવાનો બહુ સારો મોકો મળ્યો અને એની અંદર અહીંયાથી એક જાણવા એવું મળ્યું કે સુઈગામથી જલોયા સુધી કોઈ વસ્તી નથી, અહીંયા કોઈ ગામ નથી અને કોઈ રહેતું નથી, પણ અહીંયા જે 45 કિલોમીટર દૂર ભારત સરકારે, ગવર્મેન્ટ ગુજરાતે જે અહીંયા સારું એડવેન્ચર પાર્ક બનાવ્યું છે, જંગલમાં એક મંગલ જેવું કામ કર્યું છે પર્યટકો માટે, જે एकदम सारू कहेवाय અને नवा वर्ष ની અંદર બહુ બધી પબ્લિક અહીંયા આજે વિઝિટ માં આવી છે। बच्चों के खेलने के लिए वहाँ पे किड्स प्ले एरिया है, उसके साथ में एक्टिविटीज़ हैं। एक्टिविटीज़ में आपका लो रोप, हाई रोप, जिप लाइन, जिप साइकिल और बच्चों के लिए बहुत कुछ एक्टिविटीज़ वहाँ पे कर सकते हैं। उसके अलावा है आर्ट गैलरी। आर्ट गैलरी है नान नमक निशान कॉन्सेप्चुअल आर्ट गैलरी है। उसके अलावा है सरहद गाथा म्यूजियम। ये म्यूजियम बीएसएफ का वर्किंग स्टाइल और गुजरात के कल्चर को दर्शाता है। उसमें म्यूजियम के थ्रू ये दर्शाया गया है कि गुजरात का कल्चर कैसा दिखता है।